હનુમાનજી મંદિરે 26 માર્ચથી અખંડ રામધૂનનો થશે મંગળ પ્રારંભ. નાગરિકોને પાઠવવામાં આવ્યું ભાવભર્યું આમંત્રણ. સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવની પાળે સ્થિત ઐતિહાસિક કઠેલા હનુમાનજી મંદિરે આગામી હનુમાનજી જયંતિના પાવન અવસરને અનુલક્ષીને ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તારીખ 26 માર્ચ 2026ના રોજ પ્રાતઃકાળે 6 વાગ્યાથી મંદિરમાં અખંડ રામધૂનનો મંગળ પ્રારંભ થશે. હનુમાન જયંતિ પૂર્વે એક સપ્તાહ સુધી ચાલનારા ભક્તિમય કાર્યક્રમથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ ધર્મમય બની રહેશે. ગાયકવાડી શાસનકાળ દરમિયાન એટલે કે અંદાજિત 250 વર્ષ પૂર્વે નિર્માણ પામેલું આ મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે. આ પવિત્ર સ્થાનકમાં બજરંગબલીની સ્વયંભૂ પ્રતિમા બિરાજમાન છે, જેના દર્શનાર્થે પ્રતિદિન અસંખ્ય ભાવિકો ઉમટી પડે છે. વડોદરા શહેરમાં આમ તો મારુતિનંદનના અનેક મંદિરો આવેલા છે, જે પોતપોતાની આગવી વિશેષતા ધરાવે છે, પરંતુ હાથીલા હનુમાનજીના સાનિધ્યમાં પ્રતિવર્ષ હનુમાન જયંતિના એક સપ્તાહ અગાઉથી શરૂ થતી અખંડ રામધૂનનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. સતત 7 દિવસ સુધી ચાલનારી અખંડ રામધૂનની પૂર્ણાહુતિ તારીખ 2 એપ્રિલ 2026ના રોજ થશે. આ જ દિવસે બપોરે 4 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની મહાપૂજા અને કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના વ્યવસ્થાપકો દ્વારા વડોદરાના તમામ ધર્મપ્રેમી નાગરિકોને આ રામધૂન તથા કથા શ્રવણનો લાભ લેવા અને દર્શન માટે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.